કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે મારા નવા વિડીયોની સાથે. હમણાં મેં વિડીયો નહોતો બનાવ્યો કારણ કે મારું ગળું છે ને એકદમ બેસી ગયું હતું, અવાજ જ નહોતો નીકળતો. અવાજ ના નીકળે તો વિડીયો કેમ બનાવું? તો બસ જો મસ્ત મજાના સવારના પોરમાં કામ બધું પતાવી રેડી થઈ ગયા છીએ અને બસ જઈએ છીએ થોડી વારમાં સાતમ આઠમ કરવા મમ્મીના ઘરે. તો મેળવીશ તમને બધાને મારા મમ્મીના ઘરે જઈને અમે ક્યાં જઈએ છીએ, શું શું કરવાના છીએ, મેળામાં જવાના છીએ કે નથી જવાના, બધું કહેશું. તો સારું, મળીએ થોડી વાર પછી. ફટાફટ મસ્ત મજાના અમે માથું બધું ઓરીને અને મસ્ત મજાના રેડી થઈ જાય અને પછી પાછા મળીએ. બાય. હાય ફેમિલી. તો જો અમે નીકળી ગયા છીએ અને હજી તો બહાર નીકળ્યા ને ઘરની તો વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ એ જોરદાર છે, તમને બધાને બતાવો. જો વરસાદ સારો આવે છે. અત્યાર સુધી વરસાદ નહોતો પણ હવે જો ચાલુ થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, વરસાદની મોસમ છે તો વરસાદ તો આવવાનો જ છે અને વરસાદની મજામાં જ મજા છે. તો સારું, થોડી વાર પછી પાછા મળીએ અને ત્યાં સુધી પોતપોતાનું કામ કરીએ. બાય. મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવાશે. મારી મીઠુડી આરે મન મળે તો ભવના પેરા ફરવાશે. જેને પણ લોંગ ડ્રાઈવ પર આવવું હોય તે ફટાફટ આવી જાઓ. તો ચાલો લોંગ ડ્રાઈવમાં ફટાફટ આવી જાઓ. મસ્ત મજાનું વાતાવરણ છે, લીલુંછમ થઈ ગયું છે બધું. અને એક જોતા સારું વરસાદ આવે ને ફેમિલી એટલે લીલું લીલુંછમ ઘાસ બધે ઉગે તો પ્રાણીઓ પંખીઓ બધાને ચરવાની પણ સરળ રહે. ફટાફટ લીલું લીલુંછમ એને ખાવાનું મળી જાય અને પાણી પણ મળી જાય કારણ કે ખાબોચિયા ઠેક ઠેકાણે ભરેલા હોય. પણ એક કહું ને તો રોડ રસ્તા એ બધા તો એટલા ખાડાવાળા થઈ ગયા છે વાત જ પૂછોમાં. ક્યારેક કેમ થાય કમર બમર છે ને તૂટી જાય, એટલો બધો રોદા આવે છે. પણ શું કરવું, આવું તો બધે છે, એક જગ્યાએ તો છે ને જ્યાં જાય ત્યાં રોદા તો આવવાના જ છે કારણ કે રસ્તા જેટલા ખરાબ થઈ ગયા છે કે શું કેવું. શું કહેશો પ્રકાશ તમે? બરોબર ને, એને તો કાયમીનું થયું. અમારે તો ક્યારેક ક્યારેક હોય, એને તો કાયમી ફેરાવું એટલે જવાનું જ હોય. એને તો કાયમીનું આ રોદા સહન કરવાના ને કરવાના. શું કરવું? તમારી સમજદારી આપણે 6 સ્ટેપ નીચો ટાઈમ गुमसा कोई प्यारा कोई मासूम जिंदगी है
क्या चीज हो तुमको तुम्हें मालूम नहीं है ओ तू प्रेम की भाषा लिखता हूँ तुझे रोज जरा सा कोरे कोरे कागज जिन पे बेकश लिखता हूँ ये खुलासा तुमसे मिले दिल में उतार कराना जीने लगा वो भी जिसे इश्क निभाना तो कचड़ों के खलक में जो महासागर में मछा जे हकड़ो कच्ची वसे गोते वसे कच्छ મળતો પ્રેમ વાડીએ પાણી પાતા લાગાય પડકારા કરો નથી મળતો પ્રેમ તેલ ચોળવાથી તાતા ઓ નથી મળતો પ્રેમ તમે ગુજરી જુઓ ગામે ગામની કહે નરવો પૂરણ પ્રેમ જો મળે તો કોઈ મનુષ્યામની ओ बेबू मोक्यो छलड़ो बेटी हाथ ना सपाया ओ मैं बुबू मोक्यो छलड़ो बेटी हाथ ना सपाया ओ जेड़ी निशानी आरती सजोटी सीने सा लगाया ओ छलड़े आगे रुलाई मोके याद सजन दी ચાલો ભેસાણ ચાલો ભેસાણની બજાર જોઈ લ્યો. અહીંયા થોડીક સાતમ આઠમ દેખાય છે, અમારે તો સાતમ આઠમ કે દેખાતી નથી. જુઓ અહીંયાથી આમ જાય ને એટલે પરબધામ આવે છે. ચાલો બતાવી તમને બધાના પરબધામ પણ આગળ જઈને. કાનોડો બેસી ગયા છે મટક્યું લઈને. અમારા ગાડીના ટેપમાં છે ને 2 સ્પીકર બંધ થઈ ગયા છે, તો બતાવવા જઈએ છીએ. જોઈએ અહીંયા ગોતીએ છીએ કે જો હોય એવા વાયરિંગ વાળા ભાઈ તો બતાવી દઈએ. સ્પીકર ચાલુ થઈ જાય તો. અને 2 સ્પીકર વાગે છે, 2 નથી વાગતા. હવે જોઈએ, ગોતીએ છીએ. ગેરેજ ગોપાલ ગેરેજ વાયરિંગ અહીંયા ક્યાંક આવે છે, તો હવે ત્યાં જઈને બતાવીએ. ઘણા બધા છે, રામાણી ને અવધ ઉત્તમ. અમુક તો બંધ છે, અમુક ખુલ્લું છે. જોઈએ હવે કે એવું મળી જાય. પરબ આવી ગઈ છે. પરબ અંદર તો નથી, શાળા બહારથી દર્શન કરાવું. પરબનો રસ્તો બસ. પરબધામ અહીંયા અંદરની સાઈડ છે. એની સરહદ ક્યાં નહીં ચાલુ થઈ ગયું. જુઓ આ છે પરબધામ. વળતા એવું લાગશે તો તમને બધાને
ચોક્કસ દર્શન કરાવશું. તો આ હતું પરબધામ ને આગળ જઈએ છીએ. તો બસ જો પરબ વટી ગયા છીએ અને હળમટિયાના પાટીએ પહોંચવા આવ્યા છીએ. અને બસ ટાયરની અંદર નાના નાના કાંકરા ખૂચી ગયા તો ચાવીએથી કાઢ્યા. હજી કાઢે છે, તમે જોઈ શકો છો. તો સારું, કંઈ વાંધો નહીં, આગળ જઈને મળીએ. હજી તો ઘણો લાંબો રન કાપવાનો છે. હાય ફેમિલી, તો બસ જો અડધે પહોંચી ગયા છીએ. અડધે પહોંચીને રસ્તામાં ઊભા છીએ અને અહીંયા આવે છે બુદ્ધ ભગવાનનું મંદિર. જોવો, બુદ્ધ ભગવાનનું મંદિર આવે છે અને અહીંયા અમારે છે ને એ કે અહીંયા કંટોલા છે, ગોતે છે કંટોલા. મોર બોલા અહીંયા છે બુદ્ધ ભગવાનનું મંદિર. બુદ્ધ ભગવાનનું મંદિર બહુ મસ્ત હોય છે. અંદર જાશું ક્યારેક આપણે પણ. અહીંયા ગોતે છે કંટોલા. કંટોલા ગોતવા બહુ અઘરા છે. નથી દેખાતા, ગોતવા પડે. અંદર હોય ઝાડીઓની અંદર વેલા, એમાંથી આપણે છે ને નાના નાના કંટોલા ગોતવાના હોય. એક કંટોલું મળી ગયું. ક્યાં બતાવો? એ જો 3 કંટોલા મળી ગયા. અહીંયા અંદર જુઓ ફેમિલી, કેટલા બધા કંટોલા છે. જુઓ, મને એક દેખાણું. આને કહેવાય કંટોલું નું શાક. મજા આવે હો. કોને કોને ખાધું છે શાક કંટોલાનું કહેજો. જો ફેમિલી, જોયું કંટોલું રહ્યું મોટું બધું. જો 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 નહીં આવે, રહેવા દો. જાય વહેલા વહેલા બધું નીકળી જાય. એવું આવ્યું કંટોલું આવ્યું. હજી એક હતું મોટું બધું એ રહ્યું. એ 2 3 4 5 છે. વયું છે શાકું. જો એમાં છે કંટોલા. દેખાણા? એક અંદર, એક બહાર, એક નીચે. કંટોલા. અમુક કંટોલા તો પાકીને ફૂટી ગયા, પીળા થઈ ગયા. જો કેવડું મોટું છે. હજી એક આમ હતું. આલે તો બટા. વાવ, કેટલા બધા કંટોલા છે. મોર આમ બોલે જ છે મંદિરની અંદર. એ ઉપર બોલે છે ક્યાંક. જોઈએ આપણે કંટોલા તોડી. પહેલો તો ચાલો કંટોલા તો. આ છે બુદ્ધ ગુફા. બહુ મસ્ત છે. અમે અંદર ગયા નથી, ક્યારેક જવું છે ત્યાં તમને લોકોને દર્શન કરાવશું. મસ્ત બુદ્ધ ગુફા છે, બહુ જ મોટી છે. જુઓ તમે, આવી ગયું ખોડલધામ. બધા મસ્ત મજાના દર્શન કરી લેજો. ખોડલધામમાં તો ટ્રાફિક ચાલુ જ છે. કારણ કે 7મ 8મ હોય ને ખોડલધામમાં જો ટ્રાફિક ન હોય એવું બને જ નહીં. ને કંઈક નવું લાગે છે 7મ 8મનું. જો બધે માંડવા નાખેલા છે ને જોઈ શકો છો ખોડલધામનો ગેટ. પાર્કિંગ જુઓ તમે, બહુ મસ્ત છે બધું. પાર્કિંગની વ્યવસ્થા. અને આ બાજુ દુકાનો છે. અને વાહ, જો આમ
ટ્રાફિક એ સારો છે, બસો ભરાઈને આવે છે. આમ જુઓ તમે બધા. તો કુળદેવી છે, કુળદેવીના ધામમાં તો કોઈ દિવસ એવું બને જ નહીં કે ન હોય, ટ્રાફિક હોય જ. સારું, જય માં ખોડલ. થોડી વાર પછી મળીએ બધા પાછા. તો બસ સાપર પહોંચવા આવ્યા છીએ, ગોંડલ વટી ગયા છીએ અને થોડીક ભૂખ લાગી છે. જોઈએ શું નાસ્તો કરીએ, આગળ જઈએ એટલે ખબર પડે શું મળે છે. કારણ કે ખોડલધામથી લઈને જો અહીંયા સાપર સુધી પહોંચ્યા ને, ક્યાંય એક એવું સ્થળ નથી કે કંઈક ખાવા જેવું હોય મોટી મોટી હોટલ હોય, ધાબા હોય, પણ ત્યાં મજા ન આવે. પણ કંઈક આમ નાનું મોટું ખાવું હોય ને તો ક્યાંય એવું તમને રોડ ઉપર જોવા નથી મળતું. બોલો, આટલા મોટા રોડ છે. તો જો અમે પહોંચી ગયા છીએ RJT મતલબ આ રાજકોટ આવીને ઓલો કહે છે મારો છોકરો કે હવે મુઈકને ફેમિલીને થોડું મૂકાય એમ. જો એ સાહેબ અમારા જેમ ઘરે હોય ને એમ જ અહીંયા. તો પહોંચી ગઈ છું મારા મમ્મીના ઘરે અને બસ આવીને બેઠા છીએ. બેસીને થોડો ઘણો નાસ્તા પાણી કરી પછી બધા પાછા ભેગા થાય. એ તો બકબક કરશે કરવાથી હાલો. ફેમિલી તો જમીને બધા નવરા થઈ ગયા છીએ, નવરા થઈને બેસી ગયા છીએ. બેસીને બસ વાગી ગયા છે 11 વાગી ગયા છે. અને આજે અમે વિસાવદરથી રાજકોટ આવ્યા ને તો બહુ થાક લાગ્યો છે. તો હવે કીધું આજે વહેલા સૂઈ છે તો સારું. નવા વિડીયોની સાથે પાછા મળશું અને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને વિડીયો ગમ્યો હોય તો મારા ચક્ર કે છે એમ કરજો ને બધા. તો ચલો બેટા બોલી દે. બોલ મારો દીકરો ડાયો લલ્લા, એકવાર બોલી દે. વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું છે? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો, એને કીધું એટલે બધા માની જશો ને, તો કરી દેજો. અને ફરી પાછા નવા વિડીયોની સાથે મળીએ. ત્યાં સુધી બાય, જય સ્વામિનારાયણ.